રાજકોટ મનપા કમિશનર તુષાર સુમેરા અવારનવાર પોશ વિસ્તારોમાં જઈને ચેકિંગ કરતા જોવા મળે છે, પરંતુ ગરીબ અને આવાસ યોજનાના વિસ્તારોની સમસ્યાઓ જાણે તેની નજરથી દૂર હોય તેવી સ્થિતિ છે. તેનું તાજું ઉદાહરણ શહેરના વોર્ડ નંબર 1માંથી સામે આવ્યું, જ્યાં આવાસ યોજનાના ક્વાર્ટરમાં દૂષિત પાણી પહોંચતું હોવાની ફરિયાદો ઉઠી. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગંદા પાણીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે, ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગઈકાલે જ મેયર નેહલ શુક્લએ શહેરમાં દૂષિત પાણી અપાતું હોવાનો સ્વીકાર કર્યો, છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. વારંવાર રજૂઆતો છતાં કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે રોષ. આવે છે ડોરું પાણી એકદમ અને ફીણવાળું પાણી આવે છે, ચીપચીપું પાણી એકદમ આવે છે, જેનાથી બચ્ચા વૃદ્ધો બધા પાણી પીને માંદા પડે છે. બીમાર બહુ જ અશક્ય બીમાર છે અહીંયા. એની હિસાબે અત્યારે અમે લોકોને સરકારને રજૂઆત કરી છે, અરજી કરી છે, પણ કોઈ પણ કઈ ધ્યાન દેતું નથી. આવે તો ઘડીક વાર જોઈને વયા જાય છે, બાકી કોઈ જાતનું કાંઈ કોઈ અહીંયા જવાબદારી લેતું નથી. માંગ અમારે એ છે કે દૂષિત પાણી આપો તો તમે શુદ્ધ પાણી આપો, અને સ્વચ્છતા તમે જાળવવાનું મેં જેમ તમે સરકાર સોસાયટીમાં તમે જાઓ છો અને સ્વચ્છતા જાળવો છો, એમાં અહીંયા પણ રાખો, કેમ કે અહીંયા માણસો રહે જ છે, નથી રહેતા એમ નહીં.